જે સરોવરને ખુદ ભગવાન વિષ્ણુએ પોતાના પગના અંગૂઠાથી પ્રાગટ કર્યું હતું। શું તમે કચ્છના આ પવિત્ર નારાયણ સરોવરનો ઇતિહાસ જાણો છો? ભારતભરના સૌથી પવિત્ર 5 સરોવરમાં આ સ્થાન ગણાય છે। પુરાણો અનુસાર સદીઓ પહેલા જ્યારે અહીંયા ભયંકર દુકાળ પડ્યો ત્યારે ભક્તોની રક્ષા કરવા માટે ખુદ નારાયણ પ્રગટ થયા હતા અને અહીંયા પવિત્ર જળની અખંડ ધારા વહાવી દીધી। આ એ જ પાવન ભૂમિ છે જ્યાં ભગવાન પરશુરામે પિતૃ તર્પણ કર્યું હતું અને આદિ શંકરાચાર્યના પણ અહીંયા પગલા પડ્યા હતા। 18મી સદીમાં અહીંયા ભવ્ય મંદિરો અને સુંદર ઘાટનું નિર્માણ મહારાવ દેસડજીના સમયમાં કરવામાં આવ્યું હતું। રણની વચ્ચે આવેલું લક્ષ્મી નારાયણનું આ મંદિર આજે પણ અદ્ભુત શાંતિ આપે છે। જો તમે કચ્છ જતા હો અથવા તો આવતા હો તો આ પવિત્ર સરોવરના દર્શન કરવાનું ચૂકતા નહીં। વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર જરૂર કરજો।